ખેડૂતોના વળતર મુદ્દે સરકારના નિર્ણયને જગદીશ વિશ્વકર્માનું સમર્થન. ભાજપના પ્રદેશ અધ્યક્ષે નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. લખ્યું કે વીજ લાઇન ટાવર માટે બજાર ભાવ આધારિત વળતર આવકારદાયક છે. ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમનો ભાજપ વતી આભાર પણ વ્યક્ત કર્યો છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હોય, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ હોય, ઉર્જા અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, તમામ લોકોએ ખેડૂતો સાથે ચર્ચા કરી, વિચાર વિમર્શ કરી અને ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ ઉદાર એ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાં પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે એ આજે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય બજાર આધારિત એ વળતર મળવાનું છે.